તો વડોદરા એસટી બસ સ્ટેશનમાં મુસાફરોની ભીડ જામી છે। દિવાળીમાં વતન જતા મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે। વડોદરાથી 85 જેટલી બસ એક્સ્ટ્રા દોડાવાઈ રહી છે। 22 તારીખ સુધી એક્સ્ટ્રા બસ દોડાવાશે। પંચમહાલ, દાહોદ, સંતરામપુર રૂટની બસ દોડાવાશે। રાજકોટ, પોરબંદર સહિત રૂટની બસમાં ભીડ જામી છે અને ભીડનો લાભ લઈ ખિસ્સા કાતરું પણ એક્શનમાં આવ્યા છે। મુસાફરોના પર્સની ચોરી થઈ છે। દિવાળી પર્વને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે એસટી ડેપો ખાતે પણ ભારે ભીડ જોવા મળી રહી છે। હજારો મુસાફરો વહેલી સવારથી આ રીતે લાઇનમાં છે અને પોતાના જે ગંતવ્ય સ્થળે જે જતી બસો છે તેની રાહ જોઈ રહ્યા છે। જે રીતે આ વડોદરા, હાલોલ, ગોધરા, લીમખેડા, લીંબડી આ એની બસ આવી છે અને આવતામાં જ આ બસ ખીચોખીચ ભરાઈ રહી છે અને મુસાફરો આ જ બસની રાહમાં હતા કારણ કે ગોધરા લીમખેડાનો જે રૂટ છે હાલોલનો મોટામાં ભાગે આ જે શ્રમજીવીઓ હોય છે તે વડોદરામાં વસતા હોય છે અને હાલોલ, ગોધરા, લીમખેડા, લીંબડી જેવા ગામડાઓમાં તેઓ વસવાટ કરે છે ને અહીંયા કામ અર્થે આવતા હોય છે। એટલે આ જે બસ છે હાલ અહીંયા હજુ તો આવી જ છે અને આ ખીચોખીચ ભરાઈ રહી છે। આ પરિસ્થિતિ એક બસની નથી પરંતુ જે તમામ જે બસો આવે છે તમામની આ પરિસ્થિતિ। ક્યાં જવાનું તમારે? લુણાવાડા જવાનું। કેટલા વાગ્યા આવ્યા? હમણાં જ આવે છે હાલ। અચ્છા, બસ આવી છે ખરી? બસ આવી છે પણ જગ્યા નથી, બિલકુલ જગ્યા નથી ના। બાળક પણ જોડે છે તમારી? હા, અમે આ બા છે, આ મારો છોકરો છે, અમે 5 જણ છીએ। જગ્યા જ નથી જગ્યામાં। મોટાભાગના જે રૂટ છે તે વડોદરા, હાલોલના જ છે, રિઝર્વેશન કરેલા છે અને આ જે બસ છે તે દાહોદ, જંબુસરની બસ છે ત્યાંમાં પણ હાલ અહીંયા જગ્યા નથી અંદર જવાની। અંદર મુસાફરો પણ ખીચોખીચ અંદર ભરાયેલા છે। કેવી રીતે ઉપર જવું તે એક સવાલ છે। આજે મુસાફરો ઉપર જવાનો પ્રયાસ કરે છે। બહુ ભીડ છે જવાની। બહુ કેટલા વાગ્યાના? મેં તો 10 વાગ્યાના આવેલા હે। આના પહેલા કેટલી બસો ગઈ હાલોલ તરફથી? બહુ બધી બસો ગઈ। તમારે ક્યાં જવાનું છે? અમારે દાહોદ જવાનું। દાહોદ જ જવાનું? હા, દાહોદ જવાનું। અહીંયા કામ કરો છો? હા, વર્ક કરીએ છીએ। આ બસોની અહીંયા જે હાલત છે, આજે મુસાફરો ઉપર ચડી રહ્યા છે। ઉતરનાર એક કે બે હોય પરંતુ ઉપર ચડનારના અહીંયા ટોળા જોવા મળે છે અને તેના કારણે આ મુસાફરોમાં હાલાકી છે। ક્યાં જવાનું છે બા તમારે? અમારે દુધિયા। અચ્છા, કેટલા વાગ્યાના આવ્યા? અમે અત્યારે થયા। જગ્યા છે અંદર? જગ્યા તે ફૂલ થઈ ગઈ છે। હવે જશો કેવી રીતે? શું કરવાનું? તમે ક્યાં જવાનું? દાહોદ જવાનું હે। અરે જવાનું તો વાંધો નહીં પણ ચોરો લોકોનો વધારે ત્રાસ છે। અહીંયા ભીડમાં કોણ ધ્યાન રાખે કે ભાઈ ચોર પર્સ મારે બધું ગયો, મારો પર્સ ચોરી થઈ ગયો, આ ભાઈનો પર્સ ચોરી થઈ ગયો, કોણ જવાબદાર? તમારું પર્સ ચોરી? મારું તો મળ્યું હમણાં નીચે અવાજ મારી એટલે કે હાથ માર્યો, પાકીટ ચોર બધા ઊભી રહી ગયો તો બધાને પાછળ કરી દે। આજ બસમાં મારે હમણાં દાહોદ જવાનું છે પણ પર્સ ચોરી કરે તો આપણે કઈ ધ્યાન રાખવાનું? આટલી ભીડમાં ચોરોનો ત્રાસ છે? ચોરોનો બી ત્રાસ છે। આ ભાઈનું પર્સ ચોરી ભાગ ગયા। આનો પર્સ હમણાં જ આ ગાડી कहाँ जाना है आपको? हलोल पर्स में आ गया लेके। पर्स कैसे चोरी हो गया पता चला? चढ़ने में पता क्या हाथ डाल के निकल गया। कितने रुपए थे अंदर? उसमें 20,000 रुपया था। 20,000? हाँ, इतने सारे लेके क्यों निकल रहे हो पर्स? अरे काम था तो निकलना पड़ेगा ना भाई। भाई सैलरी के त्योहार है, कोई सैलरी ये पगार था आपका? क्या था? सैलरी था? हाँ, पुलिस केस करने वाले हो? पुलिस का केस मिल जाएगा थोड़ी। पुलिस केस करना थोड़ी मिलेगा। भुगतना ही पड़ेगा। हाँ, જે શ્રમિકો છે વતન જાય પરંતુ તેમના જે પગાર છે તે ખિસ્સામાં હતા તે પણ ચોરી થઈ ગયા છે। પાછા ઉતરવું પડ્યું છે કે હવે? गर्मी बहुत है अंदर, એટલે ઉતરી ગયા પાછા? भीड़ बहुत है। એક મિનિટ આ જે મુસાફરો છે આ રીતે ઉપર જઈ રહ્યા છે, જગ્યામાં અંદર જવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ અંદર જવાની જગ્યા નથી। આપને પાછા ઉતરી રહ્યા છે કે જઈ રહ્યા છે? જગ્યા તો એટલી બધી નથી, જવા દેજો ને ઊભું રહેવાની બી કંટાળી ગયા છે। ઉભા રહેવાની બી જગ્યા નથી? ઊભા રહેવાની બી એક્સ્ટ્રા બસ જ નહીં। એક્સ્ટ્રા બસ એસટી ડિપાર્ટમેન્ટે અહીંયા મૂકી છે પરંતુ હાલ જે બસની પરિસ્થિતિ છે તે એવી છે કે અંદર ઊભા રહેવાની જગ્યા નથી। લોકો ઊભા હવે પોતાના સ્થળે જશે। હવે સવાલ એ છે કે આટલી બધી બસો એક્સ્ટ્રા મૂકવા છતાં પણ મુસાફરો ઊભા રહીને જઈ રહ્યા છે। સૌથી વધુ હાલોલ, દાહોદની જે રૂટ છે બસો તેમાં આ હકડેટ ભીડ જોવા મળી રહી છે। ઊભા જ જશો? હા, ઊભા જશે। રિઝર્વેશન થયું હતું કે નતું થયું? હા, તમારું રિઝર્વેશન થઈ ગયું? નતું થયું। પછી આ તો 4 થી 5મી બસ આવી રીતે અમે ચડ્યા છે। એટલે ઓનલાઈન બી બુકિંગ થતું નથી? નથી થતું। ઓનલાઈન બુકિંગની પણ સમસ્યાઓ છે। ઓનલાઈન બુકિંગ થતું નથી। મુસાફરો અહીંયા રાહ જોઈ રહ્યા છે પરંતુ આખરે જેમ જગ્યા મળે તેમ
લોકો હાલ અહીંયા જવા માટે અહીંયા મજબૂર છે અને આવી જે ભીડ છે તે વડોદરાના એસટી ડેપો ખાતે જોવા મળી રહી છે. કેમેરા પર્સન નિકેશ વળન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા.